એક્શન. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું ભાઈ ક્યાં વહેલા આવી ગયો. કઈ ગયા હતા આ વખતે? ગયો તો ને, હવે જવાનું છે. હા, હવે હું શું કહું છું આપણે, શું? તે શું પછી તારા ધંધા વિશે? અરે હાઈને એકદમ જ શું થયું? કઈ થયું છે? ને થઈ તો કઈ નહીં. હવે આપણે કેટલા દિવસથી નક્કી કરવાનું તને કીધું તું, પણ હવે ભાઈ તમે થોડુંક જલ્દી સિરિયસ થતા નથી. હા, એટલે હવે તમે તો પ્લાન મેં તને કીધું તું કે જો અઠવાડિયામાં મને તારો જે પ્લાન હોય મને જણાવજે. હવે તમે લાગતું નથી કંઈ નક્કી કર્યું હોય એવું. તો મારી પાસે એક સરસ પ્લાન છે. શું તો પ્લાન? તમે થોડો રસ લઈને આનામાં આગળ વધો તો તમારી લાઈફ બનશે અને કેરિયર બની જશે સારું. આ જ્યાં ત્યાં ભટકવા કરતા છે ને, આ પ્લાન ઉપર એક્ઝિક્યુશન કરો. ભાઈ તમે જે કહો છો, મેં તે દિવસ પણ તમને એ જ વસ્તુ કીધી હતી કે મારે બહાર જવું નથી. વાંધો શું પણ બહાર જવામાં, ત્યાં સારી કમા છે દુનિયા આખી. ના, અમેરિકા અને કેનેડા માટે મારે અહીંયા જ રહેવું છે અને શું મારે અહીંયા વાંધો? જ બધો ધંધો કરવો છે. પણ અહીંયા ભાઈ થતું નથી ને કશું. મને તે દિવસ પણ ના જ પડી હતી ને આજે પણ એ જ વાત કરું છું. ફરી એક ને એક વાત લઈને આવો છો. શું વાંધો છે પણ તને એમ કહું છું, તું મને તારું કારણ કે ને. પણ કારણ એ જ છે, મારે મમ્મી જોડે રહેવું છે અહીંયા. મમ્મી જોડે હવે રહેવાની ઉંમર નથી ભાઈ. ભાઈ મમ્મીનું પલ્લું છોડો. ભાઈ મને મમ્મી વગર ચાલતું નથી. જીવનમાં સિરિયસ થાવ ભાઈ. જો ભાઈ તને એક મોટા ભાઈ તરીકે તને કહું છું, હા, આજે ખાસ હું એટલે જ વહેલો આવ્યો છું. હા, કેમ કે હમણાં મને જવાબ આપવાનો છે. મેં વાત કરી છે બિઝનેસ વિઝાની. આરામથી થઈ જશે, 1 મહિનામાં બધું કમ્પ્લીટ ત્યાં સેટઅપ થઈ જશે. અચ્છા, તમે જે બિઝનેસ વિઝાની વાત કરો છો બરાબર, વેલ પોઈન્ટ છે તમારો. પણ મારું ખાલી એવું કેવું છે કે તમે ત્યાં આગળ 20 લાખ રૂપિયા જે ખર્ચશો, 20-25 લાખ, ત્યાં તો કરન્સી વધારે છે ને. હવે એટલા પૈસા તમે ખર્ચશો એના કરતા એટલા પૈસા તમે મને આપો ને, હું મારો કંઈક બિઝનેસ ખોલી દઈશ. પણ ભાઈ અહીંયા તું જે બિઝનેસ કહે છે ને, એવા બિઝનેસ ગલીએ ગલીએ બધા કરે છે. પણ તને વિદેશ જવામાં હું એમ કહું છું કે તને વાંધો શું છે? 2 ભાઈ, એક ભાઈ અહીંયા રહે, એક ભાઈ ત્યાં રહે તો સારું ને. મારે મમ્મી સાથે રહેવું છે, મારે આ જ ઘરમાં રહેવું છે. આ ઘરમાં પપ્પાની બધી યાદો પણ છે. જો ભાઈ, મમ્મીનું બાનું ના કાઢતું. કોનું માનું? સમજુ છું. મમ્મીનું બાનું ના કાઢ, હજી તને કહું છું. મમ્મી જ છે જે છે. મમ્મી છે. નાનપણથી મને પપ્પાનો કોઈ પ્રેમ મળ્યો નથી. હું 4 વર્ષનો હતો ત્યારે તો પપ્પા જતા રહ્યા હતા. એકલી મમ્મી જ છે મારી. મમ્મી મમ્મી ના કર યાર તું. મને બધું સમજાય છે, ગાડો નથી હું. મમ્મી છે કે મીના છે? આ તારો ભાઈ ગધા મજૂરી કરે છે, ધંધો સેટ કરવા માટે ગામે ગામ રખડું છું. તમે પછી ધંધા કરો છો? તમને કોઈ ગલત ફહેમી થઈ છે? ગલત ફહેમી નહીં થતી. ગલત ફહેમી હવે દૂર થઈ છે મારી. એટલે શેની ગલત ફહેમી થઈ છે યાર? જો ભાઈ, હજી તને કહું છું, મારી વાત માની જા. ઘરની વાત ઘરમાં જ રહી જશે. ખોટા બહાના ના કાઢતો. તમે ચોખ્ખાઈ કરો. પહેલા તમે ચોખ્ખાઈ કરો, તમે શું કહેવા માંગો છો? હું જે કહેવા માંગુ છું ને, તું સારી રીતે સમજે છે. બરો, મારો એક ઓર્ડર આવ્યો છે. બેસો, અરે ઠંડા થાવ. કઈ પણ વાતમાં ન કરો છો. અને તને કહી દઉં બીજું, સભ્યતાથી વાત કરજે. લપ લેવું ને એ બોલતા પેલા વિચારજે. અરે તમે કેવી વાત કરો છો? તમે પણ ભાઈ, તું જાણે છે સત્ય હકીકત, હું જાણું છું. હવે મારા મોઢે ના બોલાવડે અમને બધું. બોલો ને, તમે મોઢે બોલો. તમે શું કહેવા માંગો છો મને? અરે હું જે કહેવા માંગુ છું સમજો ને.
તને મમ્મીની નહીં મીનાની પડી છે. મીના જોડે રહેવું છે ને તને? તારી માં જેવી છે, ભાભી માં હોય માં જેવી કહેવાય તારી. આ તો હવે ઘરની વાત ઘરમાં રહે ને એટલું સારું છે ભાઈ. જતો રહે, તને પ્લાન બનાવી આપું છું, ત્યાં જા, સેટ થઈ જશે બધું. બિલકુલ થાય નહીં. તમારા મગજમાં જે ભ્રમ ફેલાઈ રહ્યો છે ને એ તમે પેલા હટાવો. તમારા જે પેલા પીધેલા દોસ્તો છે ને એ લોકો જે દૂર રહો, એ બધા મગજમાં નાખે છે તમને. જો દોસ્તની કોઈની વાત નથી, મેં મારી નરી આંખે જોયું છે બધું. આ શું જોયું છે તમે? શું જોયું છે જણાવો. ચલો જણાવો, આજે જણાવી લો મને. શું જોયું છે તમે? હટાવો આ બધી વસ્તુઓ, બતાવો મને. ચલો બોલો, શું જોયું છે તમે? જો સમાજમાં ઇજ્જત છે આપણી. આ ઘરની વાત છે ને 4 દિવાલીમાં રહે ને એટલું સારું છે. બહાર ગઈ ને તો બાપ દાદાની બધી ઇજ્જત છે ને ધૂળમાં મળી જશે. અરે પણ મેં કર્યું છે શું? શું કર્યું છે એ તો જણાવો. મીના 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 કરો છો. મીના ભાભી છે મારી. આ તો ભાભી, એ તો ભાભી જેમ રે ને, દિયર બનીને રે. તો ધણી થવાના શું કામ કરે છે? ભાઈ તમને કોઈએ ખોટી વાત કરેલી છે અને તમે એમાં વહેમાઈ ગયા છો. અને આ વહેમાયેલો સ્વભાવ છે ને તમારો એક દિવસ તમારું ઘર તોડશે. ઘર તો તું તોડવા બેઠો છે ભાઈ નું. અરે હું થોડી તોડવા બેઠો હોય. વિશાલ, હજી કહું છું, હજી તને કહું છું, સાચું બોલી જા. મને બધી ખબર છે, તું ખોટો મને ઉલ્લુ બનાવવાની વાત ના કરીશ. બિલકુલ નહીં થાય. અને આ જે તમે આ બધી એ કરો છો ને, આ બધી પ્રોપર્ટી માટે કરો છો તમે, બરાબર? હું જતો રહું એટલે પ્રોપર્ટી તમારી. આમાં પ્રોપર્ટી ક્યાંથી આવી? પપ્પાએ જેટલું બધું કમાયું છે એટલામાંથી તો હું મારા બિઝનેસ માટે માંગુ છું. તમે કોઈ દિવસ એવું પૂછ્યું કે મારા બિઝનેસમાં તને શું જોઈએ છે? તને કેટલા પૈસા જોઈએ છે? તારે શેનો બિઝનેસ કરવો છે? બસ ભાભીની વાત આવી ગઈ. હવે તમને શરમ આવી જોઈએ. 12 વર્ષ મોટા એમ નહીં. આ તને સારી જોબ જ મળી હતી હમણાં લાસ્ટ ટાઈમ, શું કરવા છોડી? કેમ કે ફૂલ ટાઈમ એમાં જતો હતો એટલે ઘરે અહીંયા રહીને રહેવું છે મારી ગેરહાજરીમાં. અરે મને નથી ફાવતી એટલે કરી છે મેં. શું નથી? તો ધંધામાં જો કોઈ પણ નોકરી ધંધો હોય ને એમાં થોડુંક સ્ટ્રગલ હોય. કોઈ બેઠે રોટલા ના આપે, સમજી લે. કોઈ પગાર આપે ને 60,000 તો એટલું સામે વસૂલ કરશે. 60,000 આપે કે લાખ રૂપિયા આપે, પણ મને જેમાં ઈચ્છા હોય એમાં જ કરવું ને યાર. ઈચ્છા ના હોય ભાઈ. તું તને ઘરે બેસીને જો ને કપડા, આ તારું કામ છે કપડા? તારા જેવા છોકરા જે નોકરી ધંધે હોય. અરે મેં મારી માને મદદ કરો. મારી મમ્મી કહીને ગઈ છે એટલે. મમ્મી ના કર ભાઈ, ઓળખું છું ભાઈ તને. તું નાનો હતો ને ત્યારે તને મોટો મેં કર્યો છે. શું મોટો કર્યો છે તમે? મોટો કર્યો છું, માનું છું તમારી વાત. ભાઈ તું જો, હજી તને કહું છું, આ જે હું જે કરું ને, એક તું જા ભાઈ, બેસ જા, શાંતિથી બેસ, શ્વાસ લે, શાંતિથી બેસ. તને વિકૃત આ બધા વિચાર કેવી રીતે આયા? મને ખરી તું મને તને ઉપર આવી ગઈ, તું તારી ઉપર કરવા મળ્યો ને, તો તું આવી રીતે વાત કરે છે ભાઈ. કદી તું આની પેલા તું કહીને તે મને નથી બોલાયો. તો તું આવી રીતે મને કહીશ કે હું મારા ભાભી સાથે હું આવી રીતે ચક્કર? તો ભાભી સાથે છે ને તારું ચક્કર? સાબિત કરો. શું સાબિત કરો? સાબિત જોઈએ છે ને તને? હા બતાવો. હા, આવા દે મીનાને. શું કરે પૂછી જો. જાઓ. જો ભાઈ, મારે ઘરની ઇજ્જત છે ને ચોકમાં ઉછાળવી નથી. એટલે હું જે કહું છું ને ભાઈ, જે તું તમે ભૂલી જાઓ. વેમીલો સ્વભાવ બંધ કરો. તમારું જ ઘર તૂટશે, મારું કઈ નહીં થાય. હું તો સિંગલ જ છું. મારું ઘર ના તૂટે ને એટલા માટે તને મોકલું છું ભાઈ. જતો રે શાંતિથી, ત્યાં જઈને ધંધો કર, સેટ થા. બિલકુલ નહીં. આ તમારી પ્રોપર્ટી માટેની જ વાતો છે. અને હું એવો છું કે હું 1 રૂપિયો છોડવાનો નથી. મને જે બી છે કાલે ને કાલે આપણે ફેસલો કરી દઈએ, વકીલ બોલાવીને. મને મારા પૈસા જોઈએ અને મારે જો પ્લાન છે, મારે એ પ્લાન એક્ઝિક્યુટ જોઈએ છે. હું અહીંયા જ રહીશ. તું જે પ્લાન ની વાત કરે છે ને, ના કશું નથી યાર. ભાઈ તમે જાઓ ને. ના ભાઈ તમે જાઓ. કશું તો ભાઈ ની થોડી ધંધાની ચર્ચા ચાલે છે. પહેલાવાળી 4 લોકોનો તને જ કહું છું, શરમ આવી જોઈએ તમને. જો ભાઈ અમે જે ડિસ્કસ કરીએ છીએ. ના ભાઈ કશું નથી યાર. તમે જાઓ ને. ના કઈ નથી થયું. સોરી. જો ભાઈ સોરી. શાંતિથી વાત કર, આપણે શાંતિથી ડિસ્કસ કરીએ. તમે હાઈપર સાંભળો, તું જે પ્રોપર્ટીની વાત કરે છે ને, એ પ્રોપર્ટી મેં ખરીદેલી છે, સમજ્યો તું? પપ્પા છે ને, એ બધા પપ્પાના પૈસા હતા. પપ્પા 23 લાખનું પપ્પા છે ને 23 લાખનું દેવું આપીને ગયા હતા. એ બધું મેં ઉતાર્યું છે. આ તો ક્યાંથી? શું પ્રૂફ છે? હું તો નાનો હતો તે ઘડીએ. તમે તો મમ્મીને પૂછ ને. મમ્મી છે ને, મમ્મીએ મારો સંઘર્ષ જોયો છે.
જોયો છે મમ્મીએ મારો સંઘર્ષ. આવા દો મમ્મી, તને ખબર- આવા દો, હું વાત કરું છું. ભાઈ દેખો, મારી એક જ વાત છે કે મારે બિઝનેસ કરવો તું- છે તું અને મને- હું બિઝનેસ કરીશ. જો- તમારી ઈચ્છા બિઝનેસ ના કરવા દેવાની હોય તો મને એ કહી દો કે ભાઈ તારે ધ્રુવ નથી તો કરવાની. એક કામ કર, તને બિઝનેસ જ કરવો છે ને હા, તો વડોદરાની બહાર કરજા. વડોદરામાં નહીં, અહીંયા જ વડોદરામાં થશે. નહીં, વડોદરામાં નહીં થાય. અહીંયા જ થશે. નહીં અહીંયા થાય. આગળ માર્કેટ છે અને મેં જે પ્રોપર્ટી જોઈ છે એ પ્રોપર્ટી મોકાની છે. ત્યાં આગળ મેં રેન્ટની પણ વાત કરી છે. વડોદરામાં નહીં થાય ભાઈ, કહું છું ને તને. ભાઈ તું પહેલા મારી વાત સાંભળ. મેં તારી બધી ભાઈ, વાત તું સાંભળી પહેલા- છે. પહેલા તું ખાલી જો. તું ખાલી મારે ખાલી તારું જો. કશું જોવું નથી યાર. અરે તું છોડ ને, તું જો. મને નથી જોવું, પણ મને અરે ધંધામાં રસ જ નહીં રેસ્ટોરન્ટના યાર. આ ખાણીપીણીના ધંધામાં શું યાર, આવા 80% ધંધા બંધ થાય છે, ખબર છે? ખાણીપીણી વાળા રેશિયો જોઈ છે માર્કેટમાં. આ લઈને આવી ગયો છે બધું યાર. ધંધા કરું. થોડો સિરિયસ થા ભાઈ. તને જે પ્રોપર તને બતાવું છું ને એના ઉપર તું ફોકસ કર. અને તને વિદેશ ના જવું હોય ને તો અમદાવાદ કે સુરત જતો રહે, જા. ત્યાં હું તને હેલ્પ કરીશ. તને રેસ્ટોરન્ટ ખોલવી છે ને, ખોલ, જઈને જા. મારે નથી ખોલવી રેસ્ટોરન્ટ. તમે શાંત થઈ જાઓ. પહેલા તમે શાંત થઈ જાઓ. અને આ જે તમે બધી વાતો કરી છે ને, મને એ વાત એ જણાવો કે આ ક્યાંથી આવ્યું છે. ક્યાંયથી નથી આવ્યું. મેં મારી આંખે જોયું છે બધું. આ છેલ્લા છે ને 4 દિવસથી તમને એમ કે હું ઉઘરાણી જઉં છું. ઉઘરાણી નથી જતો હું. પહેલા શાંત થઈ જાઓ. પાણી આપો. આ કાલ તમે કહેતા ને પિક્ચર જોવા, તો ભાભી આ એ ભાભી એવી રીતના બેસે સ્કૂટર ઉપર. આ તો ના જઈ શકાય. પણ એવી રીતના પણ ભાભી તો ભાભીની જેમ બેસે ને, દિયર ભાભીનું. નથી કર્યું તે નથી કર્યું એવું બોલ. નથી કર્યું. અમે જોયું છે, બંને જોયું છે, મળીને જોયું છે. સાચું બોલી જા. થઈ ગયું. થઈ ગયું એટલે પણ થઈ ગયું એટલે શું? ધીરે ધીરે બોલો તમે. પણ એને કદાચ કઈ ભાન છે ને, તું તો ખરા પણ હઈ કઈ બિંદાસ કે થઈ ગયું એટલે શું? તારી માં છે સાલા. કટ.